નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર પંચમહાલના હાલોલમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ભંગારનું ગોડાઉન હતું કે જ્યાં અચાનક આગ ફાટી નીકળી હતી। હાલોલના ગોપીપુરા રોડ પરની આ ઘટના સામે આવી છે। પ્લાસ્ટિક અને કેમિકલ પદાર્થોના કારણે આગ વધારે વિકરાળ બની હતી। ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરી। અનેક વખત આગની દુર્ઘટનાઓ ઘટે છે, છતાં પણ તંત્ર જાણે કે મુખ પ્રેક્ષક બનીને આ તમામ ઘટનાઓ જોતું હોય તેવું લાગી રહ્યું છે। તો પંચમહાલની આ ઘટના છે। હાલોલમાં ભંગારના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। હાલોલના ગોપીપુરા રોડ પરની આ ઘટના સામે આવી છે। પ્લાસ્ટિક અને કેમિકલ પદાર્થોના કારણે આગ વધારે ફેલાઈ હોવાનું સામે આવ્યું છે। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ સૌથી પહેલા આગ બુઝાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે આખરે આ આગ કયા કારણોસર લાગી, કોની બેદરકારીના કારણે આ આગ લાગી હતી। ફાયર ફાઇટરોએ તાત્કાલિક ફાયર કોલ મળતા જ ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા અને આગ બુઝાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અનેક વખત આગની આવી દુર્ઘટનાઓ ઘટે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।